રાજ્ય સરકારની માતૃ બાળ કલ્યાણ સેવાઓ વિશે સર થોડું જણાવજો. રાજ્ય સરકાર ચિંતિત છે, કટિબદ્ધ છે. ગુજરાતનું કોઈ પણ ગામડું દરેક જગ્યાએ સરકાર માતૃ બાળ કલ્યાણ સેવાઓ પહોંચાડે છે. સર એનિમિયા વિશે આપ શું કહેશો? એનિમિયા વિશે જાગૃતતા લાવવાની જરૂર છે. દરેક સ્ત્રીએ પ્રેગ્નન્સીથી લઈ અને બાળક આવે ત્યાં સુધી શું ધ્યાન રાખવું જોઈએ? નમસ્કાર દર્શક મિત્રો, વિકાસ સપ્તાહના પોડકાસ્ટ સિરીઝ સ્વાસ્થ્ય સંવાદમાં હું ચૈતાલી પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું. આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં ત્રણ વસ્તુઓ એક સાથે કનેક્ટ થાય છે: પ્રેમ, આરોગ્ય અને જવાબદારી. એટલે કે માતાના સ્વાસ્થ્ય અને બાળ આરોગ્ય વિશે. આ વિષય ઉપર ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે ડોક્ટર નયન જાની, જે એડિશનલ ડાયરેક્ટર ઓફ ફેમિલી વેલફેર છે, જેમને ગુજરાતના દરેક ખૂણે આરોગ્યની જ્યોત પ્રગટાવી છે. સર, આપનું હાર્દિક સ્વાગત છે. સર, આપણા રાજ્યમાં કેટલીક માન્યતાઓ છે જે આરોગ્યલક્ષી માન્યતાઓ છે. એવું કહેવામાં આવે કે પ્રેગ્નેન્ટ સ્ત્રીએ બમણો ખોરાક લેવો જોઈએ, 3 મહિના સુધી દવાખાને ન બતાવવું જોઈએ. સર, આ માન્યતાઓ કેટલી સાચી અને કેટલી ખોટી છે એ દર્શક મિત્રોને કહો. ચોક્કસ, આ ખૂબ જ સારું માધ્યમ છે. તમામ દર્શક મિત્રોએ સાચી માહિતી જાણવી જ જોઈએ. જી સર. આ એક પ્રકારની ભ્રામક માન્યતાઓ છે. જે પણ સગર્ભા માતા છે એને પોષણ એટલે ખાવું તો જોઈએ જ, એ અગત્યની વસ્તુ છે. કારણ કે એમાં જે બાળક છે એને પણ એને પોષણ આપવાનું છે, પોતાનું પણ પોષણ લેવાનું છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે એને પૌષ્ટિક લેવાનું છે. એટલે જેની અંદરથી અંદર એને કઈ ને કંઈક ન્યુટ્રિશન મળી રહે, કઈ ને કઈ મિનરલ મળી રહે અને કઈ ને કંઈક લોહ તત્વ મળી રહે. તો આ પ્રોટીન યુક્ત ખોરાક હોય અથવા તો જેને સંપૂર્ણ આહાર કહીએ છીએ એ અગત્યનો છે. એટલે વધુ વિશેષ ખાવું એ જ માન્યતા છે, એ બરાબર છે. પણ એમાં ખરેખર દર્શક મિત્રો એ જાણવું જોઈએ કે એમાં આપણે પૌષ્ટિક કેટલું ખાઈએ છીએ, કે જેથી આપણી તંદુરસ્તી વધે અને બાળકની તંદુરસ્તી વધે. તો એ બિલકુલ સાચી વાત છે. ઘણી વખત આપે કીધું કે 3 મહિના સુધી બતાવવા ના જવું જોઈએ. આ તો બિલકુલ ભૂલ ભરેલું છે. જ્યારે પણ આપણને લાગે કે ઘરમાં બેન જે પણ છે પ્રેગ્નન્ટ છે, એને નજીકમાં નજીક જે પણ આપણી સરકારી સંસ્થાઓ છે અથવા તો કોઈ પણ એને યોગ્ય લાગે ત્યાં જઈને એની પ્રેગ્નન્સી કન્ફર્મ કરવી જોઈએ. એનું કારણ એ છે કે જેવી પ્રેગ્નન્સી કન્ફર્મ થાય એટલે સગર્ભાવસ્થા કન્ફર્મ થાય તો એની અર્લીએસ્ટ સારવાર ચાલુ થાય, બરાબર ને? તો જેટલી વહેલી સારવાર ચાલુ કરીએ, જેટલું વહેલું એનું કાઉન્સેલ કરીએ, તો એ પ્રકારે એ ભગવાને જે આપેલો 6 મહિનાનો સમય છે એનો આપણે બિલકુલ શું કહેવાય સારામાં સારી રીતે સદુપયોગ કરી શકીએ. એ પણ માન્યતા ખોટી છે કે 3 મહિના પછી બતાવવા જવું જોઈએ, સગર્ભાવસ્થાનું નિદાન કરાવવું જોઈએ. હું આ તબક્કે ચોક્કસ કહીશ કે વહેલામાં વહેલું જેટલું આપણે સગર્ભાવસ્થા છે કે નહીં નક્કી કરીએ તો આપણને વધુમાં વધુ સમય મળે અને એ સમય દરમિયાન આપણે વધુમાં વધુ માતાની સારી કાળજી લઈ શકીએ. આ બંને માન્યતાઓ માટે ચોક્કસ શું કહેવાય દર્શક મિત્રોને વહેલામાં વહેલું બતાવવું જોઈએ, વહેલામાં વહેલું પ્રેગ્નન્સી કન્ફર્મ કરવું જોઈએ. અને માત્ર એકલો વધારે ખોરાક આપવો એવું નહીં, વધારે ખોરાકની સાથે સાથે ન્યુટ્રિશન મળતો પોષણયુક્ત આહાર આપવો જોઈએ. એ ખૂબ અગત્યની વાત છે. સર, આપણા ગુજરાતમાં લોકો ફરસાણ, મીઠાઈ અને તેલિયા ખોરાકના ખૂબ શોખીન હોય છે, તો આ વિષય ઉપર તમે શું કહેશો સર? દર્શક મિત્રોને ખાસ કહેવું છે કે ખરેખર આપણી જે ખાણીપીણી અથવા તો જે ખાવાની જે અત્યારની જે વ્યવસ્થા છે ને એ બિલકુલ યોગ્ય નથી. આપે કીધું એમ ફરસાણ જેની અંદર ઓઇલી પદાર્થો બહુ આવે એટલે ફેટી પદાર્થો, શુગર એ પણ આપણે ખૂબ વિશેષ માત્રામાં લઈએ છીએ. અને આ બધી જ વસ્તુ એ ચાહે ઓઇલ હોય ચાહે શુગર હોય એ બિલકુલ પોતાના શરીરને નુકસાન પહોંચાડે છે. એટલે આ ખોરાકનો બિલકુલ ન્યૂનતમ ઉપયોગ કરવો જોઈએ. જેટલું આપણે શુગર ઓછું લઈએ, જેટલું આપણે ઓઇલી પદાર્થ ઓછો લઈએ એ જ આપણી તંદુરસ્તી સારી રાખે છે. એટલે અને ગુજરાત ભલે આપણે સુખી છીએ, સમૃદ્ધ છીએ, પૈસે ટકે, પણ આ પણ બધાએ સમજવાની જરૂર છે કે તેલ અને જે ઓઇલી પદાર્થો છે એ ઓવરઓલ વધુ પડતું લેવાથી નુકસાન કરે છે. અને તમે જુઓ તો ઘણા બધા આપણને હાઇપર ટેન્શન એટલે ઊંચું બ્લડ પ્રેશર, જેને કહીએ લોહીનું દબાણ, એવા કિસ્સા ગુજરાતમાં બહુ જોવા મળે છે. બ્લડ શુગર વધારે હોય એટલે ડાયાબિટીસ હોય એવા કેસ બહુ જોવા મળે છે. અને આ બંને વસ્તુના માત્ર રોગ નથી, પછી એનું સબસિક્વન્ટ કોમ્પ્લિકેશન છે. એટલે જેમ જેમ પછી તમારા ત્યાં હાઇપર ટેન્શન શરીરમાં મતલબ બીપી અને ડાયાબિટીસ નોંધાય તો એ લાંબા ગાળે શરીરના દરેક અવયવને નુકસાન કરે છે.
એનાથી શું કે સ્ટ્રોક, હાર્ટ એટેક કહી શકીએ, હા. અથવા તો પેરાલિસિસ એટલે લકવો પડી જવો એવું બનતું હોય છે. અને સમજવું જોઈએ કે પછી એ બધું લોંગ ટાઈમે બહુ કોમ્પ્લિકેટેડ અને ગંભીર છે અને એનું લોંગ ટર્મ પછી ઈલાજ હોય છે. એટલે મારું તો બધાને ખાસ કહેવાનું છે કે આપણે ખોરાક ઉપર બિલકુલ બરાબર ને એકદમ નિયંત્રણ કરી દઈએ. અને ઇવન આપે જે વાત કરી છે એમાં ખાસ કરીને રાજ્ય સરકાર અને ભારત સરકાર પણ ઈચ્છે છે કે આપણે વધુમાં વધુ મેદસ્વીતા, ઓબેસિટી કેટલી ઘટાડી શકીએ. હે એક પ્રશ્ન એવો પણ હોય છે ઘણી વખતે કે ખાવાનું ન મળે, પૂરતું ખાવાનું ન મળે માટે કુપોષણ હોય. તો આ કુપોષણ જ કહી શકાય. આ વધુ પડતું આપણે ઓબેસ થયા છીએ અને એ પણ એટલું જ ડેન્જરસ છે. એટલે જેમ વધુ ખાવું ઓછું ખાવું અને એના કોમ્પ્લિકેશન અથવા તો એના પ્રશ્નો છે, તો એ જ રીતે આ વધુ ખાવું એના પણ એક પ્રશ્નો છે. એને પણ કુપોષણ જ કહી શકાય. બરાબર. તો આપણે ખાસ અને સરકાર ઈચ્છે છે કે અત્યારે કમસે કમ આપણે જે ઓઇલ અને જે આપણે શુગર લઈએ છીએ એમાં મિનિમમ 10% ઘટાડો થાય. મારી તો બધાને વિનંતી છે 10 નહીં 20%, 30% ઘટાડીએ, કારણ કે એનાથી કોઈ ફાયદો થતો નથી. એનાથી માત્ર ને માત્ર બ્લડ શુગર વધે છે અને એનાથી ફેટ વધે છે અને એનાથી ભવિષ્યમાં કોમ્પ્લિકેશન જ થાય છે. બધી બીમારીઓનું ઘર. યસ, બધી બીમારીઓનું ઘર છે. સર, એક પ્રશ્ન પૂછવો હતો. જી. દરેક સ્ત્રીએ પ્રેગ્નન્સી થી લઈ અને બાળક આવે ત્યાં સુધી શું ધ્યાન રાખવું જોઈએ? યસ, સગર્ભાવસ્થામાં જે આપે વાત કરી કે દરેક માતાએ શું ધ્યાન રાખવું જોઈએ, અને એ ખૂબ અગત્યની વાત છે. કારણ કે આની જાણકારી ઘણા બધાને નથી હોતી અથવા તો સામાન્ય હોય છે. તો સૌ પહેલી તો એક તો પોતે પ્રેગ્નન્ટ છે, સગર્ભા છે એનું કન્ફર્મેશન થઈ જાય પછીની જે વાત છે ને એ ખૂબ અગત્યની છે. એમાં ખાસ કરીને આ તબક્કે બધાને આપણે કહેવું જોઈએ કે એનું નિયમિત સગર્ભાવસ્થાની ચેકિંગ એટલે તપાસ કરાવવી જોઈએ, જેને આપણે એન્ટીનેટલ કેર કહીએ છીએ. એ દર મહિને તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. એ ભલે તમે કોઈ પણ એરિયામાં રહેતા હોય, ગ્રામ્ય એરિયામાં રહેતા હોય, શહેરી એરિયામાં રહેતા હોય, તમે સરકારી સંસ્થાઓમાં બતાવતા હોય અથવા તો પ્રાઇવેટમાં પણ બતાવતા હોય, જ્યાં પણ બતાવતા હોય. અને છેલ્લે તો એવું કહેવાય છે કે લગભગ દર 15 દિવસે 8મા મહિને 9મા મહિને તપાસ કરાવવી જોઈએ અને પછી અઠવાડિયે પણ તપાસ કરાવવી જોઈએ છેલ્લે. કારણ કે આ તપાસ એટલા માટે છે કે કંઈ પણ એડવર્સ ડેવલપ થાય છે, માની લો કે બ્લડ પ્રેશર વધે છે, તો એ તપાસ કરાવી હશે તો આપણને ખબર પડી જાય કે ગયા મહિના કરતા તો આ મહિને મારું બ્લડ પ્રેશર વધેલું છે, ગયા મહિના કરતા મારું આ મહિને હિમોગ્લોબિન ઘટેલું છે. તો નિયમિત તપાસ કરાવવાથી આ મોટો ફાયદો થાય છે. એટલે દરેક સગર્ભાવસ્થાએ એક તો માતાએ નિયમિત તપાસ કરાવી એ ખૂબ અગત્યની છે. બીજું અગત્યનું છે એક ધનુરની અને ડિપ્થેરિયાની રસી આવે છે, જેથી જો સગર્ભાવસ્થા દરમિયાન મધર લે તો એ માતાને પણ ટીટેનસ એટલે ધનુર ન થાય, ડિપ્થેરિયા ન થાય, અને આવનારના બાળકને પણ ધનુર ને ડિપ્થેરિયા ન થાય. એટલે ખૂબ જ અગત્યની વસ્તુ છે કે જે હંમેશા માટે દરેક મધરે લેવી જોઈએ. અત્યારે એક સૌથી સારી ટેકનોલોજીના ભાગરૂપે સોનોગ્રાફી પણ એક અગત્યનું સાધન છે, જેથી શરૂઆતમાં 4થા 5મા મહિને સોનોગ્રાફી કરાવી હોય અને 8મા 9મા મહિને સોનોગ્રાફી કરાવી હોય તો એ સોનોગ્રાફીથી પણ આપણને ખબર પડી જાય કે જે તે સમયે ડિલિવરી થવાની છે એમાં કોઈ કોમ્પ્લિકેશન થશે અથવા સલામત ડિલિવરી થશે કે એ વખતે કોઈ ઇમરજન્સી દોડાદોડ થશે. તો આ તબક્કે સોનોગ્રાફી પણ દરેક મધરે કરાવવી જોઈએ. આ 3 વસ્તુ એની વાત કરી. ઉપરાંત જે અગત્યની વસ્તુ છે કે આ દરમિયાન પૌષ્ટિક આહાર લેવો જોઈએ. જો કોઈ ફરસાણવાળું અથવા તો કોઈ ઓઇલી અથવા તો સોલ્ટી વસ્તુ લે છે તો ઓલરેડી સગર્ભાવસ્થાના કારણે બ્લડ પ્રેશર વધેલું છે અને પેલી બધી વસ્તુ જે છે કે શુગર છે અથવા સોલ્ટ છે તો એ ઓર વધારો કરે છે, એટલે વધુ પ્રકારે કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ થાય છે. રાઈટ. તો આ પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન છે અમારી ભાષામાં, જેને અમે એક્લેમ્શિયા કહીએ છીએ, પ્રી એક્લેમ્શિયા કહીએ છીએ. તો આવી કન્ડિશન નિવારવા માટે મિનિમમ ઓઇલ દરેક સગર્ભા માતાએ લેવું જોઈએ, મિનિમમ શુગર લેવું જોઈએ, કારણ કે ડાયાબિટીસ પણ શું કહેવાય પ્રેગ્નન્સી દરમિયાન ઇન્ડ્યુસ થતો હોય છે. હવે માની લો કે શુગર વધે છે તો મધર માટે તો જોખમ જ છે, પણ આવનાર બાળક છે ને એના માટે પણ વજન વધુ વાળું બાળક અંદર સગર્ભાવસ્થામાં ડેવલપ થાય. હવે જેટલું બાળકનું વજન વધુ તો એ બાળકની નોર્મલ ડિલિવરી થવાના પણ ચાન્સીસ ઓછા હોય છે. તો પાછા એમાં કંઈક ને કંઈક સર્જિકલ ઇન્ટરવેન્શન કરવું પડે. તો ફરી એક વખતે જે નોર્મલ છે કે ભાઈ 2.5 એટલે 2.5 કિલો કે 3 કિલો કે 3.5 કિલોનું બાળક હોય વજન વાળું તો એ હેલ્ધી સાઇન છે. હવે એનાથી વધુ વજન વાળું બાળક છે એ પણ હેલ્ધી સાઇન નથી.
બરાબર છે, રાઈટ ને? તો આ બંને વસ્તુમાં એક વિશેષ માતાએ કાળજી રાખવાની કે પોષણયુક્ત આહાર રહે, જેની અંદર પ્રોટીન હોય. અને સામાન્ય રીતે એવું કહેવાય છે કે કશું કરવાની જરૂર નથી. જે તમે રૂટીન લો છો એમાં એક સબ્જી આવી જાય, એટલે એક શાકભાજી આવી જાય, એક કઠોળ આવી જાય, એક તમારી રોટલી ભાખરી આવી જાય, બરાબર છે, એક તમારી દાળ આવી જાય, જો સવારનો ખોરાક હોય તો એની સાથે રાઈસ આવી જાય, દહીં આવી જાય, સવારનો હોય તો દહીં અથવા છાશ આવે, અને સાંજે આ જ વસ્તુ હોય પણ દૂધ આવે. તો આટલી આને સંપૂર્ણ થાળી કહી શકાય. આટલું પણ મધર લે ને તો એના માટે પણ ઇનફ છે, બાળક માટે પણ ઇનફ છે. તો ફરી એક વખતે હું રિપીટ કરું છું કે રેગ્યુલર દર મહિને તપાસ કરાવવી જોઈએ, છેલ્લે તો દર 15 દિવસે તપાસ કરાવવી જોઈએ. ધનુર અને ડિપ્થેરિયાની રસી લેવી જોઈએ. આયરન ઓછું હોય તો આયરનની પણ ખૂબ જરૂર હોય છે, હિમોગ્લોબિન માટેની, એ પણ લેવી જોઈએ. અને એકદમ હાઈલી ન્યુટ્રિશિયસ ખોરાક લેવો જોઈએ કે જેની અંદર મિનિમમ શુગર હોય, મિનિમમ ઓઇલ હોય. સર, તો આ તો આપણે તપાસની વાત કરી, પણ આ જ વસ્તુમાં આપણે આગળ વાત કરીએ તો પરિવારે શું શું ધ્યાન રાખવું જોઈએ સર? કારણ કે આપણે જોઈએ છીએ કે એજ્યુકેટેડ લોકોને પણ આના વિષય ઉપર વધારે નોલેજ નથી હોતું સર. પરિવારની ખૂબ જ અગત્યની જવાબદારી છે કે જે પણ પોતાના ઘરમાં સગર્ભા માતા છે એની સંપૂર્ણ કાળજી લેવાય. આ સંપૂર્ણ કાળજી દરમિયાન એમને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ કે તમારે મહિનો થયો છે તો આપણે ચેકઅપ માટે ગયા કે નહીં. આરોગ્ય વિભાગ એક મમતા દિવસ દર 1000ની વસ્તીએ કરે છે, એટલે દરેક ગામની અંદર 1000ની વસ્તીએ એક મમતા દિવસ થાય. એની અંદર આપણા ફિમેલ હેલ્થ વર્કર પણ આવ્યા હોય અને આશા બહેનો પણ હોય. તો ત્યાં બેઝિક તપાસ થતી જ હોય છે. એટલે નાનામાં નાનું ગામડું હોય, ઇન્ટિરિયર વિલેજ હોય, ત્યાં પણ શું કહેવાય મિનિમમ તપાસ કરવાની સુવિધા ગવર્મેન્ટે, સરકારે ઉભી કરેલી છે. પરિવારે શું ધ્યાન રાખવું જોઈએ? તો ઘણી વખતે પરિવાર કેવું છે કે જે સગર્ભા માતા છે એને આરામ પણ જરૂરી હોય છે. કોઈ વખતે આરામ ન મળે એનું પણ એક ધ્યાન રાખવાની વાત છે. ઘણી વખતે આ સગર્ભાવસ્થા દરમિયાન થોડું ટેસ્ટી ખાવાની પણ એક લાગે, તો ટેસ્ટી ટેસ્ટ માટે ખવડાવવું જોઈએ, એ પેટ ભરીને ખવડાવવા માટે નહીં. એ ટેસ્ટ પૂરતું સીમિત રહે. કારણ કે આ બધી જ વસ્તુ જે છે, જે તમે ટેસ્ટ માનો છો, એ અલ્ટિમેટલી હેઝાર્ડસ છે. એટલે પરિવારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એને પૂરતું પોષણ, પૌષ્ટિક પોષણ મળે છે કે નહીં. સૌથી અગત્યનું પરિવારે એ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના ઘરમાં જે સગર્ભાવસ્થા દરમિયાન ધરાવતી બેન છે તો એની પરિસ્થિતિ નોર્મલ ડિલિવરી થાય છે કે એનું એસેસમેન્ટના આધારે ખબર પડે કે નહીં આ તો કોમ્પ્લિકેટેડ ડિલિવરી થાય છે. તો બર્થ માઇક્રો પ્લાન પરિવારે એવો બનાવવો જોઈએ કે જ્યાં એ મધરની એકદમ સલામત ડિલિવરી થાય. ઘણી વખતે મધર છે પણ માની લો કે પ્રેગ્નન્ટ મધર, એને કાર્ડિયાક પ્રોબ્લેમ છે, કિડની પ્રોબ્લેમ છે. ઘણી બધી આદિવાસી વિસ્તારોમાં મધર સિકલ સેલ ડિસીઝ ધરાવતી હોય છે. ઘણી બધી મધરને હિમોગ્લોબિન ખૂબ ઓછું છે. હવે જો આનો બર્થ માઇક્રો પ્લાન બરાબર ન બનાવ્યો હોય અને એકદમ સારી સુવિધા ધરાવતી હોસ્પિટલમાં મધરને ન લઈ જઈએ તો સામાન્ય હોસ્પિટલ આની યોગ્ય સારવાર કરી શકતી નથી. બરાબર છે? તો આપણે મધરને યોગ્ય જગ્યાએ લઈ જવા માટે પરિવારે પહેલેથી જ નક્કી કરી દેવું જોઈએ કે હું જ્યારે પણ લેબર પેઇન સ્ટાર્ટ થશે ત્યારે આ મધરને, અથવા તો એનાથી પણ 2-3 દિવસ પહેલા આગોતરું આયોજન કરી અને એકદમ નજીકની મેડિકલ કોલેજ હોય અથવા જિલ્લા હોસ્પિટલ હોય અથવા તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય, જો અતિ ગંભીર લક્ષણો ધરાવતા હોય મધરને, હમણાં જ વાત કરીએ એ પ્રમાણે, તો એનો ત્યાં ડિલિવરી માટેનો પ્લાન કરવો જોઈએ. અને આ જે જવાબદારી છે ને એ પરિવારની છે કે આ અમારા ઘરમાં જે બેન છે એની ડિલિવરી સમયે અમે અહીંયા જ લઈ જઈશું. ઘણી વખતે આપણી માન્યતા એવી હોય છે કે ડિલિવરી એટલે સામાન્ય, એ કોઈ પણ સ્ત્રી આરોગ્ય કાર્યકર અથવા તો ઘણી વખતે સ્ટાફ નર્સ અથવા તો ઘણીવાર મનમાં એવું હોય કે ગાયનેકોલોજીસ્ટ પણ કરાવી દેશે. પણ અમુક ડિલિવરી એવી હોય છે કે જેની અંદર સુપર સ્પેશિયાલિટીની પણ જરૂર પડે. તો એ વખતે તમારી નજીકની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અથવા તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અથવા તો અન્ય મેડિકલ કોલેજ ક્યાં છે, જો ત્યાં આપણે સમયસર પહોંચી જઈએ તો સલામત ડિલિવરી થતી હોય છે. બાળકની, માતાની શું કહેવાય એકદમ યોગ્ય સારવાર થતી હોય છે. તો આ એક પરિવારની વિશેષ જવાબદારી છે કે એમના ત્યાં જે સગર્ભા માતા છે એને કઈ જગ્યાએ લઈ જવાથી એની સલામત ડિલિવરી થાય. તો સર, હું એવું પૂછવા માંગીશ કે માતાએ બાળકની શું કાળજી રાખવી જોઈએ? માતાએ બાળકની કાળજીની જો વાત કરીએ તો એ પણ ખૂબ અગત્યની આપની વાત છે. અને તરતરની માન્યતાઓ સમાજમાં હોય છે કે ગરથુથી આપી દો,
યસ, બરાબર ને. તો આવું ગળથુથી એકદમ ડેન્જરસ વસ્તુ છે. બાળકને કંઈ આપવાનું રહેતું નથી કોઈ પણ વખતે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે પહેલા 6 મહિના સુધી બ્રેસ્ટ ફીડિંગ સિવાય કંઈ પણ ના આપવું જોઈએ. એને અમે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કહીએ છીએ. એટલે સ્તનપાન સિવાય કોઈ જ વાત નહીં, મિનિમમ 6 મહિના માટે. તો આ એક અગત્યનો મેસેજ છે. ઘણી વખત એમ હોય છે કે મારે સિઝેરિયન થયેલા તો આમ કરીએ તેમ કરીએ, પણ એવું કશું જ નથી. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ખૂબ અગત્યનું છે. બીજું માતાની જે વાત છે કે જન્મ પછીનું જે ધાવણ છે તરત જ આપવાનું જે છે અડધો કલાક 1 કલાકમાં, એને સામાન્ય રીતે ડોક્ટરની ભાષામાં કોલેસ્ટ્રમ કહેવાય છે, જે થોડું યલો કલરનું હોય, પીળા રંગનું હોય, પણ એ ખૂબ અગત્યનું છે. ઘણી વખતે ઘટ હોય, યલો હોય તો બધાને એમ થાય કે નહીં આને જવા દઈએ ને પછી નોર્મલ જે ધાવણ આપીએ છીએ ને આપીએ, પણ આવું ક્યારે મિસ ન કરવું જોઈએ. કારણ કે એની અંદર સૌથી વધુમાં વધુ એન્ટીબોડી હોય છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા વસ્તુ હોય છે. હવે જો એ જ ના આપી તો બાળકને કોઈને કોઈ રોગ થાય. તો ફરી એક વખતે કોલેસ્ટ્રમ ઇઝ ધ મોસ્ટ એડવાઇઝેબલ, એટલે એ આપવાનું જ છે. ત્રીજી અગત્યની વાત છે, ઘણી વખતે મધરને બ્રેસ્ટ ફીડિંગ કઈ રીતે કરાવવું એ ખબર નથી હોતી, કઈ પોઝિશનમાં. સામાન્ય વસ્તુ છે, પણ એની અંદર પણ બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું અગત્યનું છે. કારણ કે એની જો બ્રેસ્ટ ફીડિંગ બરાબર ન કરે તો બાળકને જે મિલ્ક છે, દૂધ છે, એ એના જે ટ્રેકિયા એટલે જે અન્ન નળીમાં જવું જોઈએ એની જગ્યાએ શ્વાસ નળીમાં જતું રહે. બરાબર, તો બાળકને તો શ્વાસ રૂંધાય. તો કઈ પોઝિશનમાં તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો એ પણ દરેક મધરે શીખવી જોઈએ કે આ જ પોઝિશનમાં બ્રેસ્ટ ફીડિંગ કરી શકાય. ચોથી અગત્યની વાત છે, જેને એક સિમ્પલ ટેકનિક કહેવાય છે કે કાંગારૂ મધર કેર. એટલે મધર છે એ કાંગારૂ મધર કેર ઘણીવાર એવું છે કે મધર જ આપી શકે, પણ મધર નહીં, ફાધર પણ આપી શકે. અને મુખ્યત્વે એમાં એવું છે કે આપણું બોડી ટેમ્પરેચર સારું છે એ આપણે બાળકને આપીએ એટલે બાળક ઠંડુ ના પડી જાય. બરાબર ને. તો જેટલું વધુમાં વધુ બાળકને કાંગારૂ મધર કેર આપવામાં આવે, જેટલું તમારી મતલબ મધરની છાતી ઉપર લગાવવામાં આવે, નજીક રાખવામાં આવે, તો એ બાળકને હૂંફ પણ મળતી હોય છે. સાયન્સ એવું કહે છે કે એનું શારીરિક તો તંદુરસ્તી રહે છે જ, પણ એની માનસિક તંદુરસ્તી પણ ખૂબ રહે છે. એ બાળકને જે ડેવલપમેન્ટ થતું હોય છે એની અંદર એ હૂંફ આપવાની જે વાત છે એનાથી એનું મેન્ટલ સ્ટેટસ પણ બાળકને ખૂબ સારી રીતે રહે છે. એ જ બાળક હાઇપોથર્મિયામાં એટલે ઠંડુ પડતું નથી અને બાળકને કોઈ પણ શું કહેવાય જીવલેણ રોગ થતો નથી. તો ચોથી વસ્તુ મેં કહી છે કાંગારૂ મધર કેર આપવાની. એક અગત્યની પણ વાત છે રસીકરણ. એ મધરની તો સગર્ભાવસ્થામાં લેવાનું છે, પણ બાળક જન્મે ને ત્યારથી એની રસીકરણ સેવાઓ ચાલુ થાય છે. બધાએ ખાસ યાદ રાખવું જોઈએ કે રસીકરણ જન્મતાની સાથે ચાલુ થાય છે અને 16 વર્ષ સુધી રસી લેવાની હોય છે. અલગ અલગ ઉંમરે અલગ અલગ રસી. જન્મતાની સાથે સામાન્ય રીતે હિપેટાઇટિસ એટલે ઝેરી કમળાની રસી હોય છે, પોલિયોની રસી હોય છે, બીસીજી રસી હોય છે. તો આ અવશ્ય અપાવી જોઈએ. કારણ કે જે ગંભીર બીમારીઓ છે જેને જીવલેણ કહીએ છીએ એના ઉપર આપણે ભારતમાં અને રાજ્યમાં જે કાબુ મેળવ્યો છે એ અસરકારક રસીકરણ સેવાઓથી મેળવ્યું છે. અને જો એ રસી ના આપી હોય તો બાળકને પોલિયો થઈ જાય, બાળકને મગજનો તાવ આવી જાય, બાળકને શું કહેવાય ડિપ્થેરિયા થઈ જાય, બાળકને મિઝલ્સ થઈ જાય, ઓરી થઈ જાય, જેને આપણે ઓરી કહીએ. તો આ ગંભીર બીમારીઓથી જો પ્રોટેક્શન મેળવવું હોય, જે બાળકને જીવલેણ બીમારીઓ છે, તો એના માટે રસીકરણ ખૂબ અગત્યનું છે. રસીકરણ મેં આ વાત કરી એ પ્રમાણે જન્મથી ચાલુ થાય છે, પછી 1.5 મહિને હોય છે, 2.5 મહિને હોય છે, 3.5 મહિને હોય છે, 9 મહિને હોય છે, 18મા મહિને હોય છે, 5 વર્ષે, 10 વર્ષે ને 16 વર્ષે. તો ફરી એક વખતે બાળકની કાળજી સિમ્પલ હોય છે, એમાં કોઈ પ્રશ્ન નથી રહેતો. પણ એક અગત્યની વાત એવી છે કે આ નાનું બાળક છે એટલે એની અંદર કંઈ પણ માની લો કે એને તાવ આવ્યો એવું લાગે, અથવા બાળકને કોઈ ઉલટી થાય છે એવું લાગે, અથવા તો બાળકને ખેંચ જેવું લાગે, તો રાહ ન જોવી જોઈએ. કારણ કે એની ઉંમર જ એટલી છે કે તમને બાળક રાહ જોવાનો સમય આપતો નથી. તો મારી આ તબક્કે દરેક પ્રેક્ષક મિત્રોને ખાસ વિનંતી છે કે જરા પણ ડેન્જર સાઇન અથવા તો કંઈ પણ એવું લાગે કે જે બાળકનું એબનોર્મલ વર્તન છે, તો નજીકની સારામાં સારી જ્યાં બાળરોગ નિષ્ણાત છે એવી ફેસિલિટી ઉપર લઈને બતાવવું જોઈએ. કારણ કે એમાં બાળકને પછી બચાવવા માટેનો બહુ સમય રહેતો નથી. આ નાનામાં નાનું બાળક છે, ઘણી વખત 5 દિવસનું હોય, ઘણી વાર 25 દિવસનું હોય. તો એ ખાસ કાળજી રાખવાની છે કે જેવી ડેન્જર સાઇન જોવા મળે તો ડુ નોટ વેઇટ. ઘણી વખતે મધર ફાધર એવું કરતા હોય છે કે રાહ જોઈએ, ઘણી વખતે ઘરગથ્થુ ઈલાજ કરતા હોય છે, ઘણી વખતે નજીકમાં કોઈ પેલા ભૂવા કે એવું કોઈ હોય તો ત્યાં પણ લઈ જતા હોય. આવી બધી વસ્તુ ન કરવી જોઈએ.
આ બિલકુલ હિતાવહ નથી. એક તો આપની પાસે સમય જ ઓછો છે અને એની અંદર પણ આપણે આમ તેમ જઈએ તો આપણે આપણો અમૂલ્ય સમય વેડફી નાખીએ છીએ અને પછી બાળકને સર્વાઈવ કરવું ખૂબ મુશ્કેલ છે.